તારીખ 24 એપ્રિલ 1920ના દિવસે શ્રી માતાજીનું પોંડિચેરીમાં કાયમ માટે આગમન થયું હતું. 1938ના 23 નવેમ્બરે શ્રી અરવિંદને થયેલા અકસ્માત પછી સાધક મિત્રોએ 2 દર્શનો ગુમાવ્યા હતા. એટલે શ્રી માએ બધા ભક્તો વતી દર્શન માટે શ્રી અરવિંદને જણાવ્યું અને અનુમતિ મળી ગઈ. શ્રી અરવિંદને પણ આરોગ્ય પ્રાપ્ત થઈ રહ્યું હતું. એટલે પછી 24 એપ્રિલ 1939નો દિવસ દર્શન માટે નક્કી કરવામાં આવ્યો. આ દિવસને માતાજીએ સ્વયં વિરોધી શક્તિઓ પરના વિજયની સ્પષ્ટ નિશાની તરીકે બિરદાવ્યો છે. આ દર્શન વિશે શ્રી અરવિંદના સાનિધ્યમાં 12 વર્ષ એ પુસ્તકમાં શ્રી નિરોધ બરને તાદૃશ વર્ણન કર્યું છે. તેમાંથી કેટલોક અંશ આપની સમક્ષ રજૂ કરું છું. છેવટે દર્શનનો દિવસ આવી પહોંચ્યો. સવારમાં પુષ્પો લઈને શ્રી મા શ્રી અરવિંદના ખંડમાં દાખલ થયા. તેઓ લાલ કમળ પોતાની સાથે લઈ આવ્યા હતા. તેમણે પરમ પ્રભુ આગળ ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરી. તેમનું મધુર સ્મિત અને આશીર્વાદ પ્રાપ્ત કરવા ભાવભર્યા પ્રણામ કર્યા. બીજી વાર મેં આ રીતે તેમને શ્રી અરવિંદને પ્રણામ કરતા જોયા. પહેલી વાર તેમના જન્મદિને 21 ફેબ્રુઆરીએ. મારા માટે આ એક બોધપાઠ હતો, કારણ કે મેં ધાર્યું ન હતું કે શ્રી મા ભારતીય પ્રથા પ્રમાણે ઘૂંટણીએ પડીને નતમસ્તક પ્રણામ કરશે. આથી આપણી પ્રણામ કરવાની ભારતીય પ્રણાલી અંગેની મારી જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ. ત્યાર પછીથી દરેક દર્શન દિવસે આવું ભવ્ય દ્રશ્ય જોવા મળતું. કોઈ બીજા પ્રસંગે તેઓ શ્રી અરવિંદનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી ચૂમી લેતા. પોતાની આગવી રીત પ્રમાણે શ્રી માએ દર્શનનો કાર્યક્રમ, શ્રી અરવિંદના ભોજનનો સમય અને પોતાનો દર્શન માટે આવવાનો નિશ્ચિત સમય ગોઠવી દીધો હતો. અમારે તો ફક્ત તૈયાર રહેવાનું હતું અને પરમ ગુરુને તૈયાર રાખવાના હતા. વહેલી સવારમાં ઘણી વસ્તુઓ પર ધ્યાન આપવાનું હોવાથી શ્રી મા આમ તેમ જતાં જોવામાં આવતા. દરેક વસ્તુ બરાબર ગોઠવાઈ ગઈ પછી સુંદર સાડીમાં સજ્જ અને માથા ઉપર સુવર્ણના મુગટ સાથે સાક્ષાત જગતધાત્રી શ્રી જગદંબા જેવા લાગતા શ્રી મા નક્કી કરેલા સમય કરતાં સહેજ વહેલા શ્રી અરવિંદના ખંડમાં દાખલ થયા અને અમારી તરફ ઉડતી નજર નાખી. અમે બધા તૈયાર જ હતા. અકસ્માત પછીના તે પ્રથમ દર્શન હોય. અમારી આખી મંડળી તૈયાર હતી. અમને જોઈને શ્રી મા ઘણા ખુશ થયા. શ્રી અરવિંદે નિર્મળ શ્વેત ધોતી પહેરી હતી. ધોતીની કિનારમાં બંગાળના રિવાજ પ્રમાણે સરસ સર પાડેલા હતા અને શરીર ઉપર રેશમી ચાદર આડી નાખી હતી. તેમની શ્વેત લાંબી દાઢી વિશાળ વક્ષસ્થળ ઉપર ફરફરી રહી હતી. તેઓ બંને જણ પોતાના ભક્તોને દર્શન આપવા જઈ રહેલા ભગવાન સદાશિવ અને મા ભગવતી જેવા શોભી રહ્યા હતા. શ્રી અરવિંદ આગળ ચાલી રહ્યા હતા. શ્રી મા પાછળ હતા. શ્રી અરવિંદે મોટા સોફા ઉપર બેઠક લીધી. શ્રી મા તેમની જમણી બાજુએ વિરાજ્યા. આખું દ્રશ્ય દિવ્યતાથી સભર હતું. બંને દિવ્ય શરીરોમાં એક જ પરમ આત્મા વિલસી રહ્યો હતો. સાધકો એક પછી એક આવતા અને પરમ પુરુષ અને પરમ શક્તિ આગળ થોડી ક્ષણો ઊભા રહેતા અને શાંતિથી પસાર થતા. પ્રભુની શાંત દિવ્ય દ્રષ્ટિ અને મોહક સ્મિતથી ભક્તો
ભાવ વિભોર બની જતા અને પરમ આનંદમાં ડૂબી જતા. પરમ ગુરુએ સારું આરોગ્ય પ્રાપ્ત કરી લીધું છે એ જોઈને ભક્તો પ્રસન્નતાની લાગણી અનુભવી રહ્યા. 1 કલાકમાં દર્શન પૂરા થઈ ગયા. હવે શ્રી અરવિંદ આ દર્શન દિવસે કેવા લાગતા હતા એનું વર્ણન કરતા નિરોધબરન જણાવે છે. સાદા શાંત પોઝમાં બિરાજેલા તેઓ ખરેખર ભવ્ય લાગતા હતા. ખરેખર દિવ્યતાની તેજો મૂર્તિ. જાણે સકળ વિશ્વને પોતાની હથેળીમાં રમાડી રહેલી દિવ્ય શક્તિના તેમનામાં દર્શન થતા. ખરેખર કદી કોઈ માનવ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરે તો તે શ્રી અરવિંદ પ્રભુ જેવો જણાઈ આવે અને તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી શકાય. તેમની પરમ દિવ્યતાના સ્પર્શ માત્રથી ઘણા લોકોના જીવનમાં ભારે પલટો આવી ગયો છે અને તેમના જીવનનો રાહ બદલાઈ ગયો છે. એ દિવ્ય સ્પર્શ નિર્મિત ભાવિને પણ બદલી શકે છે. એમની કૃપા માત્રથી ઘણા ભક્તજનોને દિવ્ય દર્શનો અને વરદાનો પણ પ્રાપ્ત થયા છે. સાધકો માટે પ્રત્યેક દર્શન શાશ્વત પ્રભુની નજીક આવવા માટેનું એક પ્રગતિકારક પગલું ગણાય છે. શ્રી અરવિંદે જણાવ્યું છે, દર્શન દરમિયાન દિવ્ય શક્તિનું ઉર્ધ્વમાંથી મહત્તર અવતરણ થાય છે. અસ્તુ.